કેવી ગેમો છે. ટાઈમ ઝોન, ગેમ ઝોન. રમવાનું છે. મને મજા આવી, તને મજા આવી. હાલો મૂકી જો ભાઈ, એનું હોય એનું હાલજીયાન ભાઈ. ભાઈ આપણે આવી ગયા છીએ ભાઈ સવારમાં. આજે રવિવાર છે તો ફાફડી ખાવાની ઈચ્છા છે, તો આપણે ફાફડી લેવા માટે આવી ગયા છીએ ભાઈ. ચાલો ફાફડી લઈ લઈએ અને પછી ભાઈ જમી લઈએ, નાસ્તા પાણી કરી લઈએ. 9:15 વાગ્યા છે ભાઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાવા પીવું મજાની લાઈફ. તમે જોઈ લઈએ સવારમાં આજે ફાફડી લેવા ગયા હતા. આપણી ફાફડી ભાઈ આવી ગઈ છે. આજે રવિવાર છે તો કીધું આજે સવારમાં ભાખરી નથી ખાવી, તીખી ને મોળી ફાફડી મિક્સ ખાઈ નાખીએ, મજા કરી નાખીએ, બીજું શું. ચાલો ભાઈ તો જમી લઈએ સવારમાં. જો ભાઈ એક બાજુ ટીવી જોવાય છે, એક બાજુ હાથમાં દાણા છે, એક બાજુ હાથમાં પોતું છે, સાફ સફાઈનું કામ હાલે છે. ક્યારે પૂરું થાય નક્કી નહીં કંઈ. ટીવી જોવાતી જાય, ખાવાનું ચાલુ હોય. ચાલો આવું કંઈક છે ભાઈ. તમારે કઈ રીતનું છે કમેન્ટ કરી દેજો ભાઈ. તને કાંઈ કહેવાય? તને કાંઈ થોડું કહેવાય ભાઈ? સાફ સફાઈ તમે ઘરની કરતા હોય અને તમે ચાલો ભાઈ એક ખાનામાંથી એટલું કચરું કાઢ્યું ભાઈ. કપિલ શર્મા શો જોતા ઘરની સાફ સફાઈ થઈ રહી છે. ખુરશી ચડાવી દીધી સોફા ઉપર. આ બાજુ બેગ મૂકી દીધા છે. બાજુ પપૈયું લીધું પણ હાવ મોળીના પેટનું નીકળ્યું, હાવ ભંગારીઓ પપૈયું નીકળ્યું ભાઈ. હાવ સુરતમાં આલા પપૈયા વાળા હે ને હાટી જાય છે. આપણે એમ થાય હાલો ફ્રૂટ ખાય પણ હાવ મોળા નીકળે. એવું છે બધું. ચાલો ભાઈ 12:30 વાગ્યા છે ને આજે ભાઈ આપણે કોઈ પણ જાતનું કાંઈ કામ કર્યું નથી. સવારે નાસ્તો કરીને બેઠા હતા. મનીષાએ સાફ સફાઈ કરી ઘરની થોડી ઘણી. બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ. જમવામાં છે ભાઈ આજે વઘારેલા ભાત છે, પેટીસ છે, પાતરા છે, સાઈડ કરવા ભાઈ. સાય આપણી છે ફેવરિટ. કઠોળનું શાક બપોરે હોય જ આપણે ભાઈ ફરજિયાત. કઠોળનું શાક છે, પાપડ છે ને રોટલી છે ભાઈ. આજે છે સન્ડે. જીયાનની ઘરે છે તો ભાઈ એને થોડુંક ફરસાણ ખાવાની ઈચ્છા હતી તો ખાઈ નાખ્યું ગાજીયાન. ને બપોર પછી આપણે ક્યાંક જાસી. હવે જીયાનભાઈને હુડી લેવી છે, નીવાની હુડી લેવી છે, તો બપોર પછી હવે જોઈએ ક્યાંક જઈએ લેવા. હુડી લેવા માટે ક્યાંક મોલમાં આટા મારશી બે ત્રણ. ક્યાંક સેલ આવી છે તો ત્યાંથી લઈ સસ્તીવાળી હુડી લેવાની છે ભાઈ આપણે. કારણ કે હુડી પહેરવી છે ખાલી ઉત્તરાયણ ઉપર જીયાનને નીવાને એક દિવસ માટે. એવો વિચાર છે લેવા જવાનો. તો જઈએ બપોર પછી નીકળીએ ક્યાંક હવે સારી જગ્યાએ. ચાલો મળીએ હવે પછી. જમી લઈએ. ગાડી ભાઈ તો 2 દિવસ બહાર કાઢી નથી, ફૂલ દોડવાળી થઈ ગઈ છે. સાફ કરી લઈએ પહેલાં, પછી બહાર જવાનું વિચારીએ. ચાલો ભાઈ આપણે નીકળી ગયા છીએ ને વાગ્યા છે 3 વાગ્યામાં ઉઠીને નીકળી ગયા છે. નીવા અને જીયાન ને મનીષા. કેટલા દિવસ છે આપણે ક્યાંય ગયા નથી એટલે એમ લાગ્યું કે નાનું એવું ચક્કર મારતા આવી ક્યાંક. બરાબર ને જીયાન? જીયાનભાઈ કીધું ના કે છે વીઆર મોલમાં આટો નથી મારવા ગયા આપણે. વીઆર મોલમાં આટો મારતા આવીએ આપણે. લેવું તો કાંઈ છે નહીં, લેવું છે પણ અહીંયા વીઆર મોલમાં મોંઘું હોય છે. બરાબર ને? કે ખોટી વાત છે જીયાન? ખોટી વાત નથી ને, તો વાંધો નહીં.
ઓકે ચાલો ભાઈ તો જઈએ છીએ હવે પછી વીઆર મોલથી ક્યાં આગળ જઈએ હવે પછી ખબર પડે હવે જીયાનભાઈ તો મોઢામાંથી નામ નીકળ્યા જ કરે ત્યાંથી કે ડી કેટલોન નવા નવા નામ આપ્યા કરશે બેઠો બેઠો વાહે ચાલો ભાઈ કન્સ્ટ્રક્શનનું કામ ભાઈ ફરતી બાજુ જોરદાર હાલે છો ભાઈ બધી ફાઇનલી મિત્રો આપણે વાય જંકશન પહોંચી ગયા છીએ ભાઈ અહીંયા પહોંચીને એટલે ભાઈ આ ઝંડો જોઈને એટલે કંઈક ફિલિંગ જ અલગ આવે ભાઈ ગિફ્ટ પડ્યા છે ભાઈ અત્યારે ભરાય છે સંટા આમાં ભરે છે ગિફ્ટ અત્યારે એવું લાગે છે ગાજીયાન તો ભાઈ આપણે વીઆર મોલમાં પહોંચી ગયા છીએ ભાઈ આ ક્રિસમસનું ઝાડવું ભાઈ બનાવી નાખ્યું છે વીઆર મોલમાં જોઈ લો ભાઈ ફોટા બીટા બનાવ્યા થોડાક ચાલો હવે વીઆર મોલમાં થોડી કાંટા મારી વાહ શું કહે છે રોબોટ ભાઈ એડવર્ટાઈઝનો રોબોટ છે સાફ સફાઈ કરતો એવું લાગે છે એડવર્ટાઈઝ ફરતો હોય ને ફરતી એડવર્ટાઈઝ કરે છે ફરતી એડવર્ટાઈઝ કરે છે યાદ આવીને ને બધાને એડવર્ટાઈઝ બતાવે છે અહીં એક્ઝિબિશન છે ભાઈ કપડાનું મોંઘા મોંઘા કપડાનું એક્ઝિબિશન છે ભાઈ નેપાળી બજાર આવ્યું હા જો મસ્ત મસ્ત છે બધું અહીંયા पचास तोला है भाई इसका मोटा किधर है ये इसका मोटा है ये छोटे छोटे हैं हाँ एसडी जावा હવે આપણે ભાઈ જાય છે ટોપ ફ્લોર ઉપર જાય છે ભાઈ ત્યાંથી ઓલું ઝાડવું મૂક્યું છે ને ક્રિસમસનું કેવું લાગે છે ને ઉપરથી વ્યૂ આવી જોવા માટે જાય છે ચાલો અને ઉપર ગેમ ઝોનમાં પણ આપણે આટો મારશી નવી નવી ગેમો જોશી ઓહો ભાઈ ક્રિસમસ ટ્રી જો ભાઈ કેવડું મોટું થઈ જાય ગિફ્ટ પડી છે જોરદાર હોલમાં ભાઈ ઘણું માણસ છે ભાઈ હે તો ભાઈ આપણે ચાઇના પ્રોડક્ટની દુકાનમાં આવી ગયા છીએ ભાઈ અજબ ગજબની વસ્તુ છે હો ભાઈ આ દુકાનમાં તો કોઈ પણ તમારે જીવન જરૂરિયાતની બધી વસ્તુ અહીંયા મળી રહે ને એવી દુકાન છે આ અલગ અલગ નવી નવી વેરાયટીના સાધનો તમને એમાં બહુ જોવા મળે ભાઈ હા માથામાં પહેરવાનું વાહમ પહેરવાનું હા એટલે મજા આવે આ તો આ લેવા જેવું જો દિયાની મને મજા આવી તને મજા આવી હાલો મૂકી જો ભાઈ જેનું હોય એનું હાલ જીયાન ભાઈ હાલો બીજું કંઈક જોઈએ હવે આગળ આપણા ડીઆઈવાયમાં જઈને આવવાની છે તો હવે આ ભાઈ ગેમ ઝોન આવ્યું છે ભાઈ છોકરાઓનું ફેવરિટ જગ્યા ભાઈ આ આપણા સમયમાં તો આવું કંઈ હતું જ નહીં એટલે કેવી ગેમો છે ટાઈમ ઝોન ગેમ ઝોન
હાલ તો આ મશીન કેવું છે યાર. બધા બે પાછળ જોવા છો એમ કે પાછળ કાંઈ છે તો હે હા ચાલો ગોળી મારવાનું છે આ બાજુ ઓલા ચાલો હાલો બીજા ગેમ ઝોનમાં થાય હાલો હવે હા મને ગેમો જોરદાર હા થોડા મારવાનું હાલો આમ જો આ પંખો ઉડે છે હેલિકોપ્ટર ઉડવાની તૈયારીમાં છે ઢીંગલાની ગેમ છે ભાઈ આ ઓલી જો ગેમ પકડે તો આગળ ઢીંગલો પકડે હું પકડે એની ઉપર આધાર છે પકડવાનું એવું બધું છે ભાઈ ચાલો હાલે ગજબની હો ભાઈ કેમ બધી ઘોડો તો વધારે આવા ઢીંગલા પકડી પકડીને ખેંચવાની એ ગેમ બહુ વધારે છે એમ છે ચાલો રમવાનું છે પોણા 8 વાગી ગયા છે ભાઈ આપણે ભાઈ વીઆર મોલમાં રખડી આવી ગયા છે ભાઈ ઘણું નવું જોયું ભાઈ આજ તો વીઆર મોલમાં આપણે હો ભાઈ મસ્ત મજાના નવા રમકડા જોયા નવી ચાઇનાની આઈટમો જોઈ ડીઆઈવાય સેન્ટરમાં મજા આવી રખડવાની પણ હા એક બીજું વતન જોયું ભાઈ જેટલો ટાઈમ અમે ખાલી વીઆર મોલમાં રખડ્યા ને
એનાથી વધારે ટાઈમ તો ગાડી પાર્કિંગ કરવામાં વીઆર મોલમાં લાગ્યો ભાઈ. 20 મિનિટ ટ્રાફિકમાં ઊભા રહ્યા ત્યારે પાર્કિંગ થયું વીઆર મોલમાં. અને ભાઈ અત્યારે આજે બન્યું છે ભાઈ મસ્ત મજાનું ભાઈ આપણું ફેવરિટ શાક. બટેકા, રીંગણા, ટમેટા, કાંદાનો મસાલો બધું ભરીને બનાવ્યું છે ભાઈ. મસાલાવાળું શાક છે. ચાલો ભાઈ, સાથે બાજરાનો રોટલો અને છાશ. ચાલો બધો ભાઈ જમી લઈએ. આપણે બહાર થોડોક નાસ્તો કર્યો તો વધારે નહોતો કર્યો એટલા માટે. ચાલો હવે જમી લઈએ. અને બાકી તમને આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો ને કમેન્ટ જરૂરથી કરી દેજો. તમારા મિત્ર મંડળ સાથે શેર કરજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરાવો મિત્રો. અને કમેન્ટ ફરજિયાત કરજો ભાઈ. ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.